નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેનો સીમા વિવાદ હાલમાં પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં આવેલા વેવજી ગામ અને ગુજરાતના ઉમરગામ તાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયત વચ્ચે ઉગ્ર બન્યો છે। આ વિવાદનું મૂળ જમીન અને સીમા નિર્ધારણની અસ્પષ્ટતામાં છે। વેવજીના રહેવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે કે સોળસુંબા ગ્રામ પંચાયત અને ગુજરાતના કેટલાક નાગરિકો વેવજીની સીમામાં અતિક્રમણ કરી રહ્યા છે, જ્યારે સોળસુંબાના નાગરિકો અને ગ્રામ પંચાયત મક્કમપણે દાવો કરે છે કે વિવાદિત જમીન તેમની હદમાં જ આવે છે। આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંને જિલ્લાના વહીવટીતંત્રો ગામોની સીમા નક્કી કરવા માટે પગલાં લઈ રહ્યા છે। બંને રાજ્યોના વહીવટી તંત્રોએ 10 ડિસેમ્બરે સંયુક્ત વસ્તી ગણતરી હાથ ધરવાની હતી, પરંતુ કોઈ કારણ આપ્યા વિના આ કામગીરી મુલતવી રાખવામાં આવી હોવાનો આક્ષેપ વેવજીના ગ્રામજનોએ કર્યો છે, જેને કારણે તણાવ વધ્યો છે। જો કે પાલઘર જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે તે કામગીરી માત્ર એક સર્વે ક્રમાંકના સીમાંકન સંબંધી હતી, જે હવે પૂર્ણ થઈ ગયું છે। પાલઘરના તલાસરી તાલુકામાં વેવજી ઉપરાંત ગીરગાંવ, દિમાણિયા, ઝાઈ, સંભા અને અછાડ જેવી અન્ય ગ્રામ પંચાયતોમાં પણ સીમા સંબંધી વિવાદો છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યા છે। વેવજી અને સોળસુંબા વિસ્તાર વચ્ચે સીમારેખા સ્પષ્ટ ન હોવાને કારણે અતિક્રમણની વધતી ઘટનાઓ નાગરિકો વચ્ચે વારંવાર તણાવનું કારણ બની રહી છે। આ વિવાદનું એક મુખ્ય સ્થળ તલાસરી ઉમરગામ રાજ્ય ધોરીમાર્ગ પર આવેલું છે, જ્યાં સર્વે નંબર 173ની જમીનનો 300 મીટરનો ત્રિકોણાકાર ટુકડો લગભગ 5-6 વર્ષથી ગુજરાતની સીમામાંના જાહેર બાંધકામ વિભાગના માર્ગ સાથે જોડાયેલો છે। વેવજીના ગ્રામજનોનો દાવો છે કે આ ત્રિકોણાકાર ખૂણાના આધારે ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રની સીમા પરના 1500 મીટર વિસ્તારમાં અતિક્રમણ કર્યું છે, કારણ કે બંને રાજ્યોએ હજી સીમા નક્કી કરી નથી। વધુમાં સોળસુંબા ગ્રામ પંચાયતે 2019માં શૈક્ષણિક સુવિધાનું કારણ આપીને વેવજીની સીમામાં સ્ટ્રીટ લાઇટના થાંભલા લગાવ્યા હતા, પરંતુ આ લાઇટ્સ ગુજરાતની ઇન્ડિયા કોલોનીના રહેવાસીઓ માટેની હોવાનું સમજાયા પછી વેવજી ગ્રામ પંચાયતે મહારાષ્ટ્રની સીમામાંના થાંભલા હટાવવા માટે સોળસુંબા ગ્રામ પંચાયતને પત્ર લખ્યો હતો અને ઠરાવ પણ કર્યો હતો। તેમ છતાં સોળસુંબા ગ્રામ પંચાયતે આ પત્રનો જવાબ આપ્યા વગર અતિક્રમણ ચાલુ રાખ્યું હોવાનો આક્ષેપ છે। વેવજી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ચાણિયા દોડિયાએ જણાવ્યું કે આ વિવાદિત જમીન તેમની હદમાં આવે છે અને વિવાદ હોવા છતાં ગુજરાતના વહીવટી તંત્ર અને કેટલાક લોકો દ્વારા ઇમારતો બનાવવામાં આવી રહી છે। તેમના મતે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી બાંધકામ સ્થગિત રાખવું જોઈએ। વેવજીના ગ્રામજનોએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો છે કે સોળસુંબા ગ્રામ પંચાયતના એનઓસીના આધારે મહારાષ્ટ્રની હદમાં બાંધકામ થઈ રહ્યું છે, ત્યારે ગામવાસી આકાશ ઘોડીએ પણ રાજ્ય સરકારને આ કામગીરી તત્કાળ બંધ કરવાની માંગણી કરી છે। જો કે આ મામલે પાલઘરના જિલ્લા કલેક્ટર ઇન્દુરાણી જાખડે કહ્યું હતું કે 10 ડિસેમ્બરની કામગીરી કોઈ સર્વે નહીં પણ માત્ર એક સર્વે નંબરની સીમા સ્પષ્ટ કરવાની પ્રક્રિયા હતી। તો બીજી તરફ સોળસુંબા ગામના સરપંચ કરસન ભરવાડે અતિક્રમણના આક્ષેપોને નકારી કાઢ્યા હતા। તેમણે દાવો કર્યો કે જ્યાં સુધી ગુજરાતની હદ છે ત્યાં સુધી જ વીજળીના થાંભલા લગાવ્યા છે અને તે વિસ્તારના મિલકત ધારકો ગુજરાતના જ વેરો ભરે છે। સરપંચ કરસનભાઈ ભરવાડે પણ સ્વીકાર્યું હતું કે સીમાંકન કરવું જરૂરી છે અને આ મામલે વહીવટી સ્તરે ચર્ચા કરીને નિરાકરણ લાવવામાં આવશે। હાલમાં વેવજી ગ્રામ પંચાયતની હદમાં સોળસુંબા ગામની પાસે 500 થી 700 મીટર જમીનમાં અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનો અને અનધિકૃત બાંધકામો થઈ રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોનો છે। વલસાડના જિલ્લા કલેક્ટરનો પ્રતિભાવ હજુ નથી મળ્યો, પરંતુ ઉમરગામના તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની તપાસ કરાઈ હતી, જેમાં પ્રાથમિક તપાસમાં બંને તરફ લાભ લેતા કોઈ લાભાર્થી જણાયા નથી। અંતે બંને રાજ્યોના વહીવટી તંત્રો વચ્ચે સંયુક્ત સીમાંકન થયા બાદ જ આ લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આવી શકે તેમ છે। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।